બુધવારના દિવસે ઉત્તરાયણનો તહેવાર આવવા જઈ રહ્યો છે, તો આપણને ઉત્તરાયણ તહેવાર વિશે થોડીક માહિતી જાણીએ. તો મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ઉત્તરાયણના તહેવાર દિવસે સૂર્યદેવ ઉત્તરની તરફ શયન કરે છે, તેથી ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો, સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશે તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. અને મિત્રો, આ દિવસે બાળકો તેમના પરિવાર સાથે મળીને પતંગ ચગાવે છે અને આ પતંગ ચગાવતી વખતે તેમને વિટામિન ડી નો પણ ફાયદો થાય. મિત્રો, આ દિવસે લોકો જલેબી, ફાફડા, ઊંધિયું અને મમરાના લાડુ પણ ખાય છે. અને મિત્રો, તમે જો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તો ના કરતા, કારણ કે પ્રાણી, પક્ષી અને મનુષ્ય માટે પણ જોખમીકારક થાય છે, તેથી તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરતા. અને મિત્રો, આ ફેર તમે કઈ દોરી લાવવાના છો તે તમે અમને કોમેન્ટ કરીને જણાવો. અને તમને બધાને હેપી ઉત્તરાયણ.